આજે કઈ શાક રોટલો ખાવાની મજા આવી નથી એટલે કંઈક નવીન બનાવવું પડશે. શું બનાવવું આઈડિયા આવતો નથી. કાંઈ વાંધો નહીં, આઈડિયા. ચાલો આજે આપણે બનાવીએ પુડલા. એક લસણ લઈ લઉં છું અને લસણને ફોલી લઉં છું. એક લસણ મને લાગે થઈ જશે, કાંઈ વાંધો નહીં. એક લસણ ફોલી લઉં છું, એક ડુંગળી લઈ લઉં છું. એક લસણ ને એક ડુંગળી લઈ લઉં છું અને બંનેને સંભાળી લઉં છું. અને મને લાગે એમાં કોથમરી પણ આવતી છે. આપણને પુડલા બનાવતા આવડતી નથી પણ તો જોઈ જોઈને બનાવીએ. કોથમરી લઈ લઉં છું અને થોડીક કૂટી લઉં છું. કૂટતા થોડુંક યાદ કરતા જાય જૂનું એટલે કઈ રીતે બને ખ્યાલ નથી આવતો. એકલા હોય એટલે કંઈ વાંધો નહીં. કોથમરી ખૂટતી લઈએ છીએ. હવે જોઈ શું આગળ થાય છે. પહેલી વાર બનાવીએ છીએ, આપણને બહુ પુડલા બનાવતા આવડતા નથી. કેવા બને શું બને રામ જાણે. ક્યારેક મગજ મારો કામ કરતો નથી એટલે મગજ બેર મારી ગયો છે એટલે એનું પણ થોડુંક વિચાર હોય ચડી ગયું છે. આ બધું મિક્સ કરી લઉં છું. લસણ ડુંગળી ને પેસ્ટ ને કોથમરી બધું ભેગું કરી લઉં. મને લાગે આ બધું ભેગું જ કરવાનું હશે. કાંઈ વાંધો નહીં, ભેગું કરીને પેસ્ટ બનાવી લઉં છું. આ ચણાનો લોટ લઈ લો થોડોક વાટકામાં. લે આ તો ઢોરાઈ ગયો જો. કાંઈ વાંધો નહીં. પાછો થોડોક બીજા વાટકામાં લઈ લઉં છું. પેસ્ટ બધી અંદર મને લાગે નાખી દેવાની જ લાગે. પેસ્ટ અંદર મિક્સ કરી દઉં છું અને આ શું થયું કાંઈ વાંધો નહીં. મેં મિક્સ કરી દઉં છું. હળદર નાખી દઉં છું, ધાણા જીરું નાખી દઉં છું અને પાણી નાખી દઉં છું. મિક્સ કરી દેવા દે. મીઠું નાખવા દે ને મોરું થશે પાછું. આ મીઠું નાખી દીધું છે અને મિક્સ કરી લઉં છું. હવે મિક્સ કરીને રબડી બનાવી નાખું. પાણી ઘેટું લાગે, થોડુંક પાણી નાખવું પડશે એવું લાગે. હા પાણી નાખી દેવા દે. પાણી નાખીને પાછું મિક્સ કરી લઉં છું. બધું બરાબર આવી તો ગયું લાગે છે. હવે કાંઈ વાંધો નહીં. આ મિક્સ તો ફૂલ થઈ ગયું છે. રબડી જેવું તો થઈ ગયું છે. હજી થોડીક રબડી બનાવવાની છે કે આવાનું રહેવા દેવાનું છે કોને ખબર. કાંઈ વાંધો નહીં, મિક્સ તો કરવા દે. આ સરખું મિક્સ કરી લઉં છું અને સરસ રીતે મિક્સ કરવા દે. જો આજે તો જોયું છે. પાણી નાખવા દે, પાણી ઘટતું લાગે. હા એ વધી ગયું. લે કાંઈ વાંધો નહીં, મિક્સ કરી દેવા દે પહેલાં સરખું મિક્સ કરી લઉં છું. આપણી પાસે મશીન તો કાંઈ હોય ને, કાંઈ આપણી પાસે કાંઈ મિક્સર હોય ને, આપણે તો હાથે જ મિક્સર કરવું પડે. બરાબર મિક્સ કરી લઉં છું ને વાહ કાંઈ વાંધો એક રાઉન્ડ પણ મારી લઉં સાથે એટલે વધારે મિક્સ થઈ જાય. મારે રાઉન્ડ ને મિક્સ થઈ જાય ને સોંગ એક ગાઈ નાખું. ચાલ આ રીતનું થઈ ગયું છે. મિક્સ તો સરસ થઈ ગયું છે. હવે ગેસ ચાલુ કરી દઉં છું. ગેસ બહુ બગડેનું ખાસ ધ્યાન રાખવું પડશે નકર ઘરવાળા એને ડાયડું નાખશે. ગેસ ચાલુ કરી દીધો. કાંઈ ધીમોથી કરી નાખો કેમ લાગે. હા બરોબર છે. હવે આ તવી લઈ લો ને ઉપર થોડુંક તેલ નાખી દઉં છું પણ આ તેલ તો મારું બેટું સાઈડમાં ફરી ગયું. આ સરસ બનશે કે નહીં બનશે ખ્યાલ નથી આવતો. કાંઈ વાંધો નહીં, તેલ તો નાખી દઉં છું. હવે આ મેક્યું છે એની અંદર અને આપણું જે મિક્સર છે એની અંદર નાખી દઈએ. ચાલો કેવું બને કોને ખબર હવે. અને આને રાઉન્ડ ફેરવવાનું લાગે ઓલા મસાલા ઢોસા બનાવીને જેમ એની જોઈને આઈડિયા આવ્યું છે. કાંઈ મિક્સિંગ કરી નાખું અને આને ફેરવી નાખું. પણ મને લાગે આ સુકાય કેમ છે. આ બધું સુકાતું જાતું લાગે. એલા આ બનતું નથી બરાબર, ચોટતું જાય છે. હવે આ શું કરશું, અને ફરતું નથી ને તારે બધું સોટી ગયું. તેલ ઘેટું લાગે. તેલ બહુ નખાય નકર ઘરવાળી રાડ્યું નાખે. કાંઈ વાંધો ને બધું ઉખેડીને સાઈડમાં મેકી દઉં. મને લાગે આ બધું બગડી ગયું લાગે. આપણે આ પુડલો બનાવો તો ના હું બીનું કાંઈ ખબર નથી પડતી. આ બધું ખ્યાલ જ નથી આવતો હું કઈ રીતનું ચોટી કેમ ગયું. પણ કોઈ કોમેન્ટ કરશો. કાંઈ વાંધો ને હાલો હવે આને આ બધું મિક્સિંગ કરીને કાઢી લઉં. મને લાગે આ ફરીથી મેકવું પડશે. ફરીથી ગેસ શરૂ કરી દો. લોઢીમાં બનાવતા લોઢી મેકી દો. મને લાગે લોઢી બનાવતું હશે. આપણે બહુ આઈડિયા હોય નહીં. થોડુંક તેલ નાખવા દે. ભલે ઘરવાળી રાડ્યું નાખતા હતો. તેલ નાખીને થોડુંક મિક્સિંગ કરી નાખું ને ગરમ તો થઈ ગયું લાગે છે. તેલ બરાબર ગરમ થઈ ગયું પણ આવો ખ્યાલ નથી થતો. કાંઈ વાંધો નહીં, તેલ નાખીને આવી રીતે લઈ નાખું છું અને સરસ મજાનું ગરમ થઈ ગયું છે. હવે પાછું આપણે ટ્રાય કરી. હા નાખી દીધું પાછું બોલ. હા હવે સરસ બીનો લાગે. જો આ લોઢીમાં બને લાગે. અરે વાહ સરસ પુડલો બીનો લાગે. હવે મસ્તીને થઈ ગયો છે. હા જો તેલ ઘટતું હતું અને લોઢીમાં બનાવવાનો હોય. આપણને કાંઈ આઈડિયા હોય ને આપણે હું જોઈ જોઈને નજર માર્યા કરી ક્યારેક આ રીતનો મિક્સ થઈ. પણ હજી રાઉન્ડ વાળો પુડલો નથી થયો. રાઉન્ડ થાય કે નહીં થાય કોને ખબર. કાંઈ વાંધો નહીં, ગરમ તો થવા દો થોડોક. તવીથો લઈ લો. તવીથો લઈને ઉખેડવા તો નહીં કે પહેલાં જેવું ન થાય પાછું. આને પાછું ઉખેડી લઉં ચારે બાજુથી અને આ ઉખેડતો તો લાગે છે. હા બન્યો તો છે થોડો હું. આપણે એમ તો આવડતું તો લાગે. હા આપણે કંઈ નકામમાં નથી લાગતા. થોડા ઘણું તો આપણે આવડેલું જ છે. કારણ કોઈ ન હોય તો કામ લાગશે હો. આ બીજો બનીને બરાબર કાંઈ વાંધો નહીં. બીજો મેકી દીધો. આમાં શોર્ટમાં બનાવવો પડે નકર તો વિડીયો બહુ લાંબો થઈ જાય. એટલે હાલો આને ઉખેડી લઉં છું. બે તો બનાવવા જ પડશે. 3-4 નકર એક બે હું ખાય મારી છોકરી હસતી ખાશે મારો છોકરો ખાશે અને એ ઘરવાળી રાડ્યું નાખવું પડશે. ઘર ઘરવાળી એમ કે બધું બગાડ્યું મારું આમને તેમને એમ કરશે. હાલો આ એક સરસ થયું. ખરું દાજી ગયો લાગે એવું લાગે છે મને. કાંઈ વાંધો નહીં. હાલો આ તો રેડી થઈ ગયો. આ ત્રીજો મેકી દીધું. હારો આ ત્રીજો બહુ મસ્ત બીનો. ગોળ રાઉન્ડ વાળો પરફેક્ટ હો બાપા. ચાલો હવે થોડું ખાઈ લઉં કેવો બીનો. અરે વાહ સરસ બીનો. હું મસ્ત પુડલો બીનો છે. થોડીક મજા આવી ગઈ આપણને.
એક બે બગડ્યો પણ આ તે નહીં સરસ છે હાલો હવે થોડીક મોજ આવી એટલે આ બધું સાફ તો કરવું પડશે ને સાફ કરવાનું બાકી રહી ગયું પુટલો મેં કીધું હેઠો પેલા વારી નાખું કોણ વારશે ન કરા છોકરી આમને રમે છે ને ઘરવારે આવશે 4 વાગે ને બધા જોઈએ તો તેમ કે આ તમે બધું બગાડો જ છો એકલું મારું પાણી જ કરો છો આમને તેમને એમ કરશે કાંઈ વાંધો નહીં વારી તો નાખો દે આપણે ક્યાંક જોવે છે આ રીતનું વારી નાખું છું ચારે બાજુ તો આપણે વારી નાખીએ સાફ કરી નાખીએ અને મારી દીકરી રસ્તી ને એક પુટલો ખબર આપી દઉં છું મારી દીકરી પણ એમ કે સરસ લાગે છે બાપ દીકરી બે ખાય છે એક વારા ફરતી પુટલો ખાય છે અને એક મારો છોકરો એકનો અંદર ખાય છે અને હવે થોડો ઘરવારે આટું મેકી દઉં છું હા નહીં સરસ છે લાગે તો સરસ હો નહીં મસ્ત બીનો છે આપણી મહેનત તો પાણીમાં નથી ગઈ મિત્રો કેવો લાગ્યો વિડીયો એકવાર કોમેન્ટ જરૂર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ દોસ્તો